ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા 17 તાલુકાઓ બનાવવાની જે દરખાસ્ત હતી તેને હવે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે। એટલે કે હવે ગુજરાતમાં કુલ જે તાલુકાઓની સંખ્યા છે તે 265 થશે। 24 સપ્ટેમ્બરે કેબિનેટની જે બેઠક યોજાઈ હતી તેમાં નવા તાલુકાઓ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેને હવે સૈદ્ધાંતિક મંજૂરી છે તે મળી ચૂકી છે। ખાસ કરીને જે ગામડાના લોકો છે તેને વહીવટી સરળતા રહે, તેમને ખૂબ દૂર સુધી ન જવું પડે, તાલુકા પંચાયત નજીક આવી જાય, જેના માટે સમયનો અને નાણાંનો પણ ખર્ચ છે તે ઘટે અને વહીવટી સરળતા થાય, તેના માટે આ પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હાલ જે વિગતો મળી છે તે અનુસાર બનાસકાંઠામાંથી હવે એક નવો જિલ્લો જે વાવ થરાદ છે તે બનશે અને રાજ્યમાં છે તે 25 તાલુકાઓમાંથી નવા 17 તાલુકાઓ છે તેની રચના કરવામાં આવી છે। તે દરખાસ્તને અત્યારે સર્વાનુમતે મંજૂરી મળી ચૂકી છે। વિગતે જો હું આપને જણાવું તો હાલનો જે થરાદ તાલુકો છે તેમાંથી નવો રાહ તાલુકો, સોનગઢ જે તાલુકો છે તેમાંથી ઉકાઈ તાલુકો, માંડવીમાંથી અરેઠ, મહુવામાંથી અંબિકા, કાંકરેજમાંથી ઓગળ, વાવમાંથી ધરણીધર, જાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી, જેતપુર પાવીમાંથી કદવાલ, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, ભિલોડામાંથી શામળાજી, ત્યારબાદ બાયડમાંથી સાઠંબા, સોનગઢમાંથી ઉકાઈ, સંતરામપુર અને શહેરામાંથી ગોધર, લુણાવાડામાંથી કોઠંબા, દેડિયાપાડામાંથી ચિકદા નામનો તાલુકો, વાપી, કપરાડા અને પારડીમાંથી નાના પોઢા અને દાતામાંથી હળાદ, આમ આટલા જે તાલુકાઓ છે તેને નવા તાલુકા તરીકે મંજૂરી આપવામાં આવી છે। અહીંયા ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે હવે બહુ દૂર સુધી નહીં જવું પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ પણ થશે। તો હવે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ આ નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે। આ પગલાંને સરકાર દ્વારા લોકોની જે વર્ષો જૂની માગણીઓ છે તેને સંતોષવા અને વહીવટી સુધારાઓ કરવા માટેના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। નમસ્કાર।